લોકસભા પૂર્વ પેનલ સ્પીકર અને સાંસદ સભ્ય કિરીટભાઈ સોલંકી સાહેબનો અભિવાદન સમારોહ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો। શ્રી સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવરનગર સુરેન્દ્રનગર દ્વારા આયોજિત શ્રી વીર મેધ માયાદેવની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવા બદલ લોકસભાના પૂર્વ સાંસદ પેનલ સ્પીકર અને વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન ડોક્ટર કિરીટભાઈ પી સોલંકી સાહેબનો અભિવાદન કાર્યક્રમ તારીખ 6 એપ્રિલ 2025 ને રવિવારના રોજ સવારે 10 કલાકે વણકર સમાજ ભવન જોરાવરનગર સુરેન્દ્રનગર ખાતે યોજાયો। કાર્યક્રમમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવો દ્વારા સંત સવૈયાનાથ વીરમેધ માયા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફુલહાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સમારંભમાં અધ્યક્ષ સ્થાને સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવરનગર સુરેન્દ્રનગરના પ્રમુખ મુકેશભાઈ પી વણકર, અતિથિ વિશેષમાં પૂર્વ સાંસદ સભ્ય લોકસભા અને વીર મેધા માયા ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન શ્રી કિરીટભાઈ પી સોલંકી, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર રાજેન્દ્રભાઈ હિરવાણિયા, પરેશભાઈ મકવાણા, પાટણ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાનક અને રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, વિજયભાઈ સાલવી, ચેતનભાઈ સાલવી, ખીમજીભાઈ સિંધાવ, ગોરધનભાઈ વાઘેલા, નાતુભાઈ પરમાર, બાબુભાઈ એમ વાઘેલા, પ્રવીણભાઈ મકવાણા તેમજ નામે અનામે સૌ સમાજ બંધુઓ ભાઈઓ, નિવૃત્ત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ પી મકવાણા દ્વારા કિરીટભાઈ સોલંકી સાહેબનું શાલ અને ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું તેમજ સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ બંધારણની પુસ્તિકા આપી હતી। ત્યારબાદ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા દ્વારા કિરીટભાઈ સોલંકી સાહેબનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું કેલેન્ડર, સન્માનપત્ર અને વણકરોનો ઐતિહાસિક વારસો નામનું પુસ્તક આપી સન્માન કરાયું। કાર્યક્રમનું સફળ સંચાલન મંત્રી હિંમતભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રણજીતભાઈ વાણિયા તેમજ નટુભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું। આભાર વિધિ અર્જુનભાઈ દ્વારા કરવામાં આવી હતી। અંતે સૌ સમાજ બંધુઓ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા અને સંસ્થાના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક ભીખાભાઈ એ મકવાણા ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, સાબર અવાજ, નંદા સનકડી। અભિવાદન કાર્યક્રમ નો આજે આયોજન આપણે કરી રહ્યા છીએ। વણકર સમાજ ભવન અને વીર મેઘમાયા એ ગુજરાતના વણકરોની એક જોડતી કડી છે। એ કડીને અનુસંધાને ગુજરાતના સમગ્ર વણકરો એક નેજા હેઠળ આવે છે। વીર મેઘમાયાનું આપણે નામ લઈએ તે તરત વણકરો ભેગા થઈ જાય। ये आपकी ताकत है। अपने वीर मायादेवना वंशजों આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિશ્વ મેમોરિયલ વીર મેઘમાયા ટ્રસ્ટ ફાઉન્ડેશનના રિસર્ચના ચેરપર્સન એવા ડોક્ટર કિરીટભાઈ સોલંકી, જેઓ પૂર્વ લોકસભાના સ્પીકર પણ છે અને 3 ટર્મ સુધી જેઓએ લોકસભાની અંદર આપણું પ્રતિનિધિત્વ કર્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ એવા ખીમજીભાઈ સિંધાવ, ગોરધનદાસભાઈ વાઘેલા, નથુભાઈ પરમાર, પાટણના કાઉન્સિલર રાજેન્દ્રભાઈ હિરવાણિયા, ફાઉન્ડેશનના ટ્રસ્ટી પરેશભાઈ મકવાણા, શ્રી વિજયભાઈ સાલવી, ચેતનભાઈ સાલવી તેમજ મોટી સંખ્યામાં પધારેલા સમાજના આગેવાનો। સમય ઘણો વધારે થઈ ગયો છે અને આપણે કિરીટભાઈને સાંભળવા છે ને વીર માયાદેવની ટપાલ ટિકિટ વિશે જે એમણે પ્રયત્નો કર્યા એ સાંભળવા છે, એટલે હું વધારે સમય નહીં લેતા સમગ્ર સમાજ વતી કિરીટભાઈ સોલંકી અને પાટણથી પધારેલા તમામ મહાનુભાવોનો અભિવાદન કરું છું। જય ભીમ, નમો બુદ્ધાય। સાંભળવાનું, એમની કામ કરવાની રીતનું અને સમાજ માટેની જે ભાવનાનું અનેક વખત મેં એમને સાંભળ્યા છે। એટલે ખૂબ પરિવાર એમના મુખેથી સમાજ માટેની જે ભાવના કામ કરીને જે ભાવના વ્યક્ત કરી છે એથી ખૂબ આનંદ થયો છે। મને કામ તો આભાર વિધિનું આપ્યું છે, પણ છતાં આ વાતને હું થોડી વ્યવસ્થિત રીતે કહું। ગણપતિ ફાસ્ય વિસ્તાર એટલે આપણો લગભગ 1000 થી 2000 લોકોની દલિત સમાજની વસ્તી। ત્યાં પ્રાથમિક સ્કૂલ આવે છે।
થી 3,000 મકાન વસ્તી તો 10,000 પણ એ બધી વસ્તીની અંદર આ પ્રાથમિક શાળા ચાલે છે. જે પ્રાથમિક શાળા ગુજરાતમાં સારામાં સારી, સુરેન્દ્રનગર જિલ્લામાં નહીં, ગુજરાતમાં સારામાં સારી 90% બાળકો અનુસૂચિત જાતિના ભણે છે. આખા ગુજરાતની કોઈ પણ પરીક્ષાની અંદર સરકારી છે કે સરકારી સ્કૂલ છે. આખા ગુજરાતમાં કોઈ પણ પરીક્ષા હોય ત્યાંના બાળકો અવ્વલ આવે છે. અને એક નહીં 25, 50 છોકરા ગુજરાતમાં એક નામના છે. અને ત્યાંના આપણા શિક્ષકો આચાર્ય પણ આપણા છે, ત્યાં એક વિજ્ઞાન શિક્ષક પણ આપણા છે. એ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અથાગ મહેનત કરે છે, કોઈ રજા ભોગવતા નથી. અને આપણા સમાજના બાળકો એને કદાચ તલાટીનું કેવું કોઈ સામાન્ય પ્રશ્ન પૂછો ને તો એ 5મા ધોરણનો વિદ્યાર્થી તરત જ જવાબ દઈ શકે. એટલે આ કામમાં આપ રસ લેશો. મિત્રો, આજે સુરેન્દ્રનગર ખાતે અહીંના વણકર સમાજ તરફથી વેપારની જે પોસ્ટલ સ્ટેમ્પ યાની કે ટપાલ ટિકિટ આપણે બહાર પાડી છે ભારત સરકારે, એ નિમિત્તે આપ સૌએ અમને અહીંયા બોલાવ્યા અને સમગ્ર સુરેન્દ્રનગર પંથકના આ હોલમાં હું જોઉં તો બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સૌને ખૂબ નમન કરું છું. મિત્રો, આ સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અને મારા મિત્ર જો વણકર સમાજમાં એક દાનવીર એટલે કે ભામાશાહ તરીકે ઓળખાય છે એવા શ્રી મુકેશભાઈ મકવાણા, ઉપરાંત સ્ટેજ ઉપર ઉપસ્થિત પૂર્વ પ્રમુખ શ્રી ખીમજીભાઈ સિંઘ, બીજા પૂર્વ પ્રમુખ શ્રી ગોરભાઈ વાઘેલા, બીજા પૂર્વ પ્રમુખ શ્રી નજુભાઈ પરમાર, મંત્રી શ્રી હિંમતભાઈ, ઉપશ્રી વાણિયા, પાટણથી અમારી સાથે પધારેલા પાટણ નગરપાલિકાના સક્રિય કાઉન્સિલર અને વીર બેગમાં મેમોરિયલ જે ફાઉન્ડેશન છે એના સક્રિય સભ્ય એવા રાજેન્દ્રભાઈ હિરવાણિયા, પરેશભાઈ, એવા અમારા ચેતનભાઈ, અને આપ સૌ પટોળાનો વ્યવસાય કરો છો, પરંતુ પટોળાની સાચી ઓળખ પાટણના પટોળા છે. અને એવા અમારા અહીંયા સામીભાઈ આવ્યા છે. ત્યારે એ જો અહીંયા અનેક આગેવાનોના હું નામ કહી શકું છું, પરંતુ સમયની જે પાબંદીના લીધે હું મારી વાતને શરૂ કરું છું. મિત્રો, હું અહીંયા આવ્યો અને આ સંકુલમાં હું પહેલી વાર આ વણકર ભવનમાં હું પહેલી વાર આવ્યો છું. અને જેવો મેં પગ મૂક્યો મને ખરેખર ખૂબ જ અપાર આનંદ થયો. મને ખૂબ જ આનંદ થયો કે આટલું ભવ્ય વણકર સમાજનું ભવન મને લાગે છે કે ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી. અમદાવાદ મહાનગર હોવા છતાં અમદાવાદમાં આપણે આવું બનાવી શકાય નથી. ત્યારે તમે જે સમાજ ભવન બનાવ્યું છે એ બદલ હું આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને એક વણકર, નાનું ભાજપ કહેવાય વણકર એટલે નાનું ભાજપ. અને લોકોને આદિમાનવ વલકર પહેરતો એટલે કે પાંદડા પહેરતો, કદાચ એને શિષ્ટ માનવની જે પરિસીમામાં લાવવાનું કામ કર્યું હોય તો મારા વણકર કપડા પહેરાવાનું કામ કર્યું હોય. અને આપણું મોટું કામ છે. મને યાદ છે મારા ગામ 40માં, હું પાટણ જોડે 40માં ગામ રહું છું, અને ત્યાં પટેલો બધા છે. અને એ જમાનામાં મારા ફાધરના પિતાશ્રી અને મારા દાદાશ્રી
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.